હેલો વિદ્યાર્થી મિત્રો, ચાલો તો આજે આપણે ધોરણ 6 માં તોરણ પાઠ્યપુસ્તકમાં પાઠ 10 સૂર્ય મંદિર મોઢેરા આ પાઠ આપણે ભણવાના છે. આ પાઠ ઉપરથી આપણને ઐતિહાસિક સ્થળની માહિતી આપણે મેળવીશું. અહીં આપણને બે પાત્ર દેખાય છે, સુજલ અને રાહી. સુજલ જે છે કહે છે રાહીને, દીદી તમને ખબર છે સૂર્ય ભગવાનનું પણ મંદિર હોય છે. આ સવાલ સુજલ જે છે એની દીદીને કરે છે. ત્યારે દીદી કહે છે, હા સુજલ, મને ખબર છે. તો સુજલ કહે છે, ક્યાં આવેલું છે? ત્યારે રાહી કહે કે આ સૂર્ય મંદિર આપણા અમદાવાદથી 100 કિલોમીટર દૂર આવેલું છે. ચાલ હું તને તેના વિશે વધુ માહિતી સમજાવું. ચાલો તો આજે આપણે લેસનની શરૂઆત કરીએ. આ લેસન જે છે મોઢેરાનું સૂર્ય મંદિરની માહિતી આ લેસનમાં આપણને આપવામાં આવી છે. ચાલો વધુ માહિતી મેળવીએ. અમદાવાદથી લગભગ 100 કિલોમીટર દૂર પુષ્પાવતી નદીના કિનારે એક ઐતિહાસિક સ્થળ તથા ધાર્મિક સ્થળ મોઢેરા આવેલું છે. ચાલો આપણે ત્યાંના સૂર્ય મંદિર વિશે વાત કરીએ. આ જે ચિત્રમાં દેખાઈ રહ્યું છે આ સૂર્ય મંદિર છે. આ મોઢેરાનું સૂર્ય મંદિર છે. આ અમદાવાદથી 100 કિલોમીટર દૂર એક પુષ્પાવતી નદી છે અને એ નદીના કિનારે આ મંદિર આવેલું છે. એ ધાર્મિક સ્થળ છે અને આ જગવિખ્યાત સૂર્ય મંદિર ઉત્તર ગુજરાતમાં પાટણથી 30 કિલોમીટરના અંતરે આવેલું મોઢેરા ગામમાં આવેલું છે. આ સૂર્ય મંદિર જ્યાં આવેલું છે એ ગામનું નામ છે મોઢેરા. એટલા માટે જ આ મંદિરને મોઢેરાનું સૂર્ય મંદિર તરીકે જાણવામાં આવે છે, જે શિલ્પકળાનું બેજોડ ઉદાહરણ છે. આ મંદિરમાં ખૂબ જ કોતરકામ, નકશીકામ કરવામાં આવ્યું છે. શિલ્પકળા ખૂબ જ કરવામાં આવી છે, એટલે એ ખૂબ જ સુંદર ઉદાહરણ છે. આ સૂર્ય મંદિરનું નિર્માણ વિક્રમ સંવંત 10,083માં સોલંકી વંશના રાજા ભીમદેવ સોલંકી દ્વારા કરવામાં આવ્યું હતું. નિર્માણ એટલે જ કે આ સૂર્ય મંદિર જ્યારે બનાવવામાં આવ્યું ત્યારે વિક્રમ સંવંત 10,083ની સાલમાં સોલંકી વંશના રાજા ભીમદેવ દ્વારા આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. સોલંકીઓ સૂર્યના વંશજ હતા. તેઓ સૂર્યને કુળદેવતા રૂપે પૂજતા હતા. તેથી પોતાના દેવતાની આરાધના માટે તેઓએ એક ભવ્ય સૂર્ય મંદિર બનાવવાનો નિર્ણય લીધો. ભારતમાં 3 સૂર્ય મંદિર છે, જેમાં પહેલું ઓરિસ્સાનું કોણાર્ક મંદિર, બીજું જમ્મુનું માર્તંડ મંદિર અને ત્રીજું ગુજરાતનું મોઢેરાનું સૂર્ય મંદિર. આ 3 સૂર્ય મંદિર જે છે એ આવેલા છે આપણા દેશમાં. તો પહેલું જે છે એ કોણાર્કનું સૂર્ય મંદિર છે ઓરિસ્સામાં, બીજું છે જમ્મુમાં આવેલું છે એ માર્તંડ મંદિર અને ત્રીજું જે છે એ મોઢેરાનું સૂર્ય મંદિર છે. મોઢેરાના સૂર્ય મંદિર બનાવવામાં ક્યાંય ચૂનાનો ઉપયોગ કર્યો નથી. જ્યારે સૂર્ય મંદિર બનાવવામાં આવ્યું ત્યારે ચૂનાનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. આ મંદિર 2 ભાગમાં વહેંચાયેલું છે. પહેલો ભાગ એટલે ગર્ભગૃહનો અને બીજો ભાગ સભા મંડપનો. મંદિરમાં સભા મંડપમાં કુલ 52 સ્તંભ છે. આ સ્તંભોમાં વિવિધ દેવી દેવતાના ચિત્રો તથા રામાયણ અને મહાભારતોના પ્રસંગો કોતરવામાં આવ્યા છે. આ સ્તંભ આપણે જોઈએ તો નીચેની તરફ અષ્ટકોણાકાર દેખાય છે તથા ઉપરની તરફ જોઈએ તો એ આપણને ગોળાકાર દેખાય છે. આ સ્તંભની રચના એવી કરવામાં આવી છે કે જ્યારે એને આપણે નીચેની તરફથી જોઈએ તો અષ્ટકોણાકાર દેખાય અને ઉપરની તરફ જોતા એ ગોળાકાર આપણને દેખાય છે. આ મંદિરની રચના કઈ એવી કરવામાં આવી છે કે સૂર્યોદય તથા સૂર્યનું પહેલું કિરણ જે છે એ ગર્ભગૃહ પર પડે છે. આ સૂર્ય મંદિરની બાજુમાં એક વિશાળ રામકુંડ પણ આવેલો છે. સૂર્ય મંદિર જે ગામમાં આવેલું છે તે મોઢેરાનું પૌરાણિક મહત્વ છે. એક દંતકથા પણ સ્કંદ પુરાણ અને બ્રહ્મા પુરાણમાં એક પ્રાચીન સમયમાંની કથા છે કે મોઢેરાની આસપાસનો સમગ્ર વિસ્તાર એટલે આજુબાજુનો વિસ્તાર જે છે એ ધર્મારણ્ય નામે ઓળખાતો હતો. ભગવાન શ્રી રામે રાવણના સંહાર પછી ગુરુ વશિષ્ઠને બ્રહ્મ હત્યાના પાપથી મુક્તિ મેળવવા તથા પોતાની શુદ્ધિ થાય એવું સ્થળ બનાવવા કહ્યું. ત્યારે ગુરુ વશિષ્ઠે શ્રી રામને ધર્મારણ્ય જવાની સલાહ આપી
એક ક્ષેત્ર આજે મોઢેરા નામે ઓળખાય છે. અહીં એક દંતકથા પ્રચલિત છે કે જ્યારે રાવણનું રામના હાથે મૃત્યુ કરવામાં આવે છે, એનો સંહાર કરવામાં આવે ને મારી નાખવામાં આવે છે રાવણને, ત્યારે એ ભગવાન પોતાને રાવણને મારી નાખ્યો ને પાપથી પોતાને પાપ કર્યો એ પાપથી મુક્તિ મેળવવા માટે ને શુદ્ધિ કરવા માટે જે છે એક સ્થળ જવાનું કહે છે. ત્યારે ગુરુ વશિષ્ઠ શ્રીરામને ધર્મારણ્ય જવાની સલાહ આપે છે અને એ ક્ષેત્ર આજે મોઢેરાનું સૂર્ય મંદિર તરીકે ઓળખાય છે. આજે પણ ગુજરાતનું આ સ્થળ સમગ્ર જગતમાં પ્રસિદ્ધ છે. આ મંદિર ભારતીયો માટે ગૌરવવંતું સ્થાન છે. આજે પણ આ મંદિર જે છે એ ખૂબ જ જાણીતું મંદિર છે. આ ગુજરાતમાં અમદાવાદમાં આ મંદિર આવેલું છે અને સમગ્ર ભારતમાં જગતમાં આ મંદિર જે છે એ પ્રસિદ્ધ મંદિર છે અને આ મંદિરનું નામ છે મોઢેરાનું સૂર્ય મંદિર. તો આજે આપણે આ પાઠની માહિતી મેળવી. આ જે છે એ સૂર્ય મંદિર, ઐતિહાસિક સૂર્ય મંદિરની અહીં વાત કરવામાં આવી છે. ધન્યવાદ.